નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં પાણીગેટ પોલીસને મોટી સફળતા મળી છે। વાઘોડિયા રોડ પર આવેલી અમૃતા પાર્ક સોસાયટીમાં ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો પાડી પોલીસે 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે। સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર કાકા પાઉભાજીની ગલીમાં આવેલી અમૃતા પાર્ક સોસાયટીમાં એક મકાનમાં પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી પાણીગેટ પોલીસને મળી હતી, જેના આધારે પોલીસની સર્વેલન્સ ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા। રેડ દરમિયાન મકાનમાં જુગાર રમી રહેલા 9 ઇસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મકાનમાં લાંબા સમયથી જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હતી। પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 9 મોબાઈલ ફોન તેમજ 6 વાહનો મળી કુલ ₹3,88,040નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસનું કહેવું છે કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે।